હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8 થી 12 જૂનના મહત્વના કરંટ અફેર્સના ટોપિક, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી 1 માર્ક જરૂર અપાવશે. અને હા ફ્રેન્ડ, સોરી કે હું તમારા માટે આટલા દિવસથી કરંટ અફેરના લેક્ચર લાવી ના શકી. મારી તબિયત થોડી સારી નહોતી એટલે, અને મે બી કે હું 13મીનું પણ 13 અને 14નું સાથે જ આપીશ. પછી આપણે રેગ્યુલર વે પર હું તમને તમારા કરંટ અફેરના વિડીયો આપી દઈશ. બરાબર છે ને ફ્રેન્ડ? અને હા, આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ, જેથી કરીને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો. અને આજનો વિડીયો મેં ખૂબ જ સરસ બનાવ્યો છે. ખરેખર એકદમ મહત્વના પોઈન્ટ્સ જે છે એ મેં લઈને અલગ કરીને મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે. તો તમે અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી પણ મળે અને તમારા કોઈ પણ ટોપિક છૂટી ના જાય. એકદમ મહત્વના ટોપિક્સ જ મેં કલેક્ટ કર્યા છે આટલા દિવસમાંથી, અને જે પૂછાશે એની મને ખબર છે. જે પૂછાતા હોય છે, જે સરકાર પેપર સેટર પૂછે છે, સરકાર દ્વારા મૂકેલા જે સેટ કરે છે, એ પ્રકારના ક્વેશ્ચનો જ મેં લીધા છે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર હવે આજનો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું. ડોક્ટર માધવી લતાનું શેમાં અમૂલ્ય યોગદાન છે? ઓપ્શન એ આર્ક બ્રિજ, ઓપ્શન બી સુપર કોમ્પ્યુટર, ઓપ્શન સી પર્યાવરણ કે ઓપ્શન ડી પ્રાણી સંરક્ષણ. તાજેતરમાં જ આ નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે, ડોક્ટર માધવી લતા. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ આર્ક બ્રિજ. શું આવશે? આર્ક બ્રિજ આવશે. બરાબર. આર્ક બ્રિજ એટલે તમને સૌને યાદ છે કે હમણાં 6 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિનાબ બ્રિજનું જે ઉદ્ઘાટન કર્યું હતું, વિશ્વનો સૌથી ઊંચો પુલ, રાઈટ, એનું જે ઉદ્ઘાટન કર્યું હતું, એને બનાવવામાં આમનો ફાળો છે. ચલો તો એમના વિશે થોડીક માહિતી જોઈશું. તેઓ IISc બેંગલુરુના સિવિલ એન્જિનિયર છે, તેમજ હાલ તેઓ સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીના અધ્યક્ષ છે. 17 વર્ષથી તેમણે આ પુલ ઉપર કામ કરેલું છે. આ બ્રિજના પાયાની ડિઝાઇનમાં મહત્વનો ફાળો છે. તેમણે ડિઝાઇન એઝ યુ ગો મુજબ કામ કર્યું. ડિઝાઇન એઝ યુ ગો એટલે તમને સૌને ખ્યાલ છે કે જે ચિનાબ નદી ઉપર ચિનાબ બ્રિજ બન્યો છે, આર્ક બ્રિજ, આંજી બ્રિજ, રાઈટ. તો જે એના વળાંકો ને જે ખીણમાં અમુક વખત ખીણનો હિસ્સો આવે, અમુક વખત ઊંચાઈ પર આવે, તો જે પ્રમાણે પ્લેસ બદલાય એ પ્રમાણે એની ડિઝાઇન સેટ કરવી, એ પર્પઝને ડિઝાઇન એઝ યુ ગો થી કામ કર્યું છે. તેમને 2021માં ઇન્ડિયન જીઓલોજીકલ સોસાયટી તરફથી સર્વશ્રેષ્ઠ મહિલા ભૂ ટેકનોલોજી શોધકર્તા તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમજ સ્ટેમ હેઠળ પણ તેમને સ્થાન મળ્યું છે. સ્ટેમ એટલે તમને ખ્યાલ હશે ને, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. બરાબર છે. તેમણે વર્ષ 1992માં જવાહરલાલ નહેરુ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે. વારંગલ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એમટેકનો કરીને ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. તો ક્લિયર થઈ ગયા તમારા ક્વેશ્ચન. હવે તમને લાગે છે ને કે ફ્રેન્ડ્સ કેવું મસ્ત મજાનું છે, એકદમ ઓછા પ્રશ્નો પરંતુ એકદમ ટુ ધ પોઈન્ટ અને એકદમ ડિટેલમાં, અને પૂછાય જે પૂછાતા જ હોય છે એ, કોઈ વધારાની એક્સ્ટ્રા માહિતીનો ઢગલો નહીં. ફક્ત વિડીયો લાંબો કરવા માટે એક્સ્ટ્રા માહિતીનો ઢગલો નહીં આપવો. બરાબર. હવે રાજા ભભૂતસિંહના નામથી પંચમઢી વાઇલ્ડ સેન્ચુરી પાર્ક ને નામ આપવામાં આવ્યું છે, તે કયા રાજ્યમાં આવેલું છે? એટલે કે તમારે ક્વેશ્ચન પંચમઢી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પાર્ક ક્યાં છે, અથવા તો રાજા ભભૂતસિંહ સેન્ચુરી પાર્ક ક્યાં છે, એ તમારો પ્રશ્ન છે. ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી ઝારખંડ. બોલો. તમે નામ સાંભળ્યું છે રાજા ભભૂતસિંહ? ચલો, પંચમઢી તો ખબર જ હશે ક્યાં છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી મધ્યપ્રદેશ. ઓકે, ચાલો આપણે જોઈશું. તો એ કોણ હતા રાજા ભભૂતસિંહ? તો 1857ના સંગ્રામના આદિવાસી નેતા હતા, અને અંગ્રેજોએ એમને પકડીને હત્યા કરી કાઢી હતી. તેઓ તાત્યા ટોપેના સહાયક પણ હતા, અને એમની શહાદતને કોરુક લોક પરંપરામાં સંરક્ષિત કરવામાં આવી છે. બરાબર છે. હવે પંચમઢી ક્યાં આવ્યું છે? તો સાતપુડાનો ભાગ છે. બરાબર. સાતપુડાનો એ ભાગ છે. સાતપુડાની રાણી તરીકે પંચમઢીને ઓળખાય છે. એનું સૌથી ઊંચું શિખર કયું છે?
તો ધૂપગઢ એ યાદ રાખવાનું. સાતપુડાનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ છે. આ પૂછાય છે. 1352 મીટર એની ઊંચાઈ છે. પંચમઢી એ બાયોસ્ફિયર રિઝર્વ છે. બરાબર છે. એ તમને ખ્યાલ હશે કે પંચમઢી બાયોસ્ફિયર રિઝર્વ છે. બરાબર. તો તમારે મને એક વસ્તુ એ કહેવાની છે કે ભારતનું પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ પાર્ક ક્યાં છે? બોલો. તો તમને કહી દઉં, ચલો હું જ કહી દઉં છું. નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે. બરાબર. 1986 માં એને સ્થાન મળ્યું હતું. બરાબર છે. એ તમારે યાદ રાખવાનું છે. અને આને ક્યારે મળ્યું હતું પંચમઢીને? તો પંચમઢીને ક્યારે? 2009 માં. હવે ભારતમાં 18 છે. બરાબર. અને એમાંથી યુનેસ્કોમાં 12 મળશે. બરાબર. અને યુનેસ્કોમાં કેટલા છે? 12 છે. બરાબર. એ યાદ રાખવાના છે. હવે આ ગુફા ક્ષેત્ર કોણે શોધ્યું હતું? તો કેપ્ટન ફોર્સિસ દ્વારા આ ગુફા ક્ષેત્ર શોધવામાં આવી હતી. અહીંયા એવું કહેવાય છે કે પાંડવ ગુફા જાણીતી છે. બરાબર. ગુજરાતનું સૌથી નજીકનું હવા ખાવાનું સ્થળ હોય તો પંચમઢી. આપણે એવી રીતે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇઝરાયલની નેવી દ્વારા એમવી મેડલિન શિપને સીઝ કરાયું છે. તો તે કયા દેશની ફ્લેગશિપ હેઠળ હ્યુમેટેરિયન એડ કિટ્સ લઈને નીકળ્યું હતું? બોલો. ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી બ્રિટન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી બ્રિટન. શું આવશે? ઓપ્શન બી બ્રિટન. ઓકે. હવે આ શિપ મેડિટેરિયન સી થી સીઝ કરાયું છે. એટલે કે જે એની નોટિકલ, કોઈ પણ દેશની નોટિકલ હોય છે, 12 નોટિકલ હોય છે, ત્યાં સુધી દરિયા કિનારા સુધી જઈ શકે છે. અને પછી આંતરરાષ્ટ્રીય સરહદ ચાલુ થાય છે. તો એવું કહેવાય છે કે એને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી ઇઝરાયેલે સીઝ કર્યું છે, જે કાયદા વિરુદ્ધ છે. 12 નોટિકલ માઇલ ની અંદર કરે તો એ કાયદા વિરુદ્ધ નથી જતું. ઓકે. તો આ જે શિપ છે એ ફ્રીડમ ફ્લોટિલા હેઠળ નીકળ્યું હતું. એટલે ફ્રીડમ ફ્લોટિલા કેમ શરૂ કરવામાં આવી છે? તો ઇઝરાયલે જે ગાઝા ઉપર બધી બાજુથી બ્લોક્સ લગાવ્યા છે, જેથી કરીને ત્યાં ભૂખમરી, બીમારી એ બધું જ ચાલી રહ્યું છે. એટલે કે લોકોને સહાય પણ નથી પૂરતું ખાવાનું નથી મળી રહ્યું, દવાઓ નથી મળી રહી, બધા બ્લોક્સને કારણે. તો એક ઇલીગલી કે આ બ્લોક છે એને દૂર હટાવવા માટે આ ઓપરેશન શરૂ કર્યું છે. બરાબર છે. એટલા માટે. અને આ શિપને ક્યાં મૂક્યું છે? તો અસડોડ પોર્ટ પર ઇઝરાયલે મૂક્યું છે. એટલે તમને ડાયરેક્ટ ક્વેશ્ચન એમ પૂછે કે હાલમાં અસડોડ પોર્ટ ચર્ચામાં આવ્યું છે, તો એ કયા દેશમાં આવેલું છે? તમને સીધો ક્વેશ્ચન આવી રીતે પણ બની શકે છે. અને પછી તમને 100 ઓપ્શન આપી દે. બરાબર. કે ઇઝરાયલ. તો ઇઝરાયલ એટલે ક્વેશ્ચન કેવી રીતે બને છે ફ્રેન્ડ્સ? આપણે ઘણી વખત બહુ ડીપમાં પૂછ્યું, પણ અત્યારે ફ્રીડમ ફ્લોટિલા ચાલી રહ્યું છે. રાઈટ. તો ઇઝરાયલ, ગાઝા. બરાબર. બ્રિટન હ્યુમેટેરિયન કિટ્સ માટે છે. અને કેમ? અને પોર્ટ છે તો શિપ છે, તો શિપને હોય અડેલી, તો શિપ એટલે પોર્ટ આવતું જ હોય. બરાબર. તો આ રીતના પ્રશ્ન ઘણી વખત પેપર સેટર ડિઝાઇન કરતો હોય છે. બરાબર. હવે ગુજરાતના કયા જિલ્લામાં, અરે આ ટાઈપિંગ મિસ્ટેક. હા. ગુજરાતના કયા જિલ્લામાં ગીધ ના સંવર્ધન માટે રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? બરાબર છે. અહીંયા હું તમને પીડીએફમાં સુધારીને આપી દઈશ. ગુજરાતના કયા જિલ્લામાં ગીધ માટે સંવર્ધન માટે રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? ઓપ્શન એ પંચમહાલ, ઓપ્શન બી દાહોદ, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી સુરેન્દ્રનગર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ પંચમહાલ. શું આવશે? પંચમહાલ. ઓકે. આ ગીધ રેસ્ટોરન્ટ પ્રજાતિના ગીધ
તો સેના કયા પ્રજાતિના? તો જટાયુ પ્રજાતિના ગીધ માટે શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ તેમને સંરક્ષિત કરવાનો છે. બરાબર, જટાયુ પ્રજાતિ. ભારતમાં જટાયુ પ્રજાતિના ગીધ પણ જોવા મળે છે. બરાબર છે, એમ વાત છે. બરાબર, કેટલા ગીધ જોવા મળે છે ભારતમાં તમારે મને કહેવાનું છે. બરાબર છે. હવે તમારે મને એ કહેવાનું છે કે જટાયુ સંવર્ધન કેન્દ્ર ખુલેલું છે. બરાબર, તો શેના માટે ક્યાં ખુલ્યું છે? બોલો. જટાયુ સંવર્ધન કેન્દ્ર ક્યાં ખુલેલું છે? જે ભારતનું પ્રથમ છે. બોલો. તો ત્યાં આપણો આવશે જવાબ કે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં આ પ્રથમ ખુલેલું છે. બરાબર, ગીધ સંવર્ધન કેન્દ્ર. સૌથી વધારે ગીધ પૂછશે તો મધ્યપ્રદેશ આવશે. ઓકે, હવે તમારે મને કહેવાનું છે કે આપણા ભારતમાં કેટલા પ્રકારના ગીધ જોવા મળે છે? મોસ્ટલી બોલો. તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. ઓકે, ચાલો હવે જોઈશું ક્યાં બનવાનું છે. તો 2022માં પાવાગઢમાં 15 ગીધ જોવા મળ્યા હતા અને તેને સંરક્ષિત કરીને તેની વસ્તી વધે તે માટે આ પ્રકારની રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. 20 મીટરનું ઊંચું ટાવર હશે, જે ફક્ત ને ફક્ત ગીધ માટે જ હશે કે ગીધ ત્યાં આવીને ખોરાક લઈ શકે. હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં બનશે. બરાબર છે. હવે હડપ્પાથી પણ જૂની સંસ્કૃતિના નેક્સ્ટ ક્વેશ્ચન છે. બરાબર, હડપ્પાથી પણ, અને આ ગીધનું તમારે મને કહેવાનું છે કે ભારતમાં કેટલી પ્રજાતિના ગીધ જોવા મળે છે. બરાબર, હડપ્પાથી પણ જૂની સંસ્કૃતિના અવશેષ ગુજરાતના કયા જિલ્લામાં મળ્યા છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી રાજકોટ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કચ્છ. તાજેતરમાં જ મળ્યા છે. બરાબર, હવે અહીં 5000 વર્ષ જૂના માનવ સમુદાયના પ્રમાણ મળ્યા છે. બરાબર છે, તેમાં શેલ મિડન સાઇટ એટલે કે શંખોની ઘણી બધા શંખોનો ઢગલો છે. એટલે શંખનો તે ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હતા. પહેલા એવું માનવામાં આવતું હતું કે અહીંયા એકઠા થયેલા હશે એટલે, પરંતુ સંશોધન બાદ એવું નક્કી થયું કે ખોરાક તરીકે પણ આ શેલ્ફનો ઉપયોગ કરતા હતા. એ સિવાય ઓજારોનું પ્રમાણ, મેંગ્રુવ જીવન વગેરેની માહિતી મળી છે, જે હડપ્પાથી પણ જૂની હોવાનું માનવામાં આવે છે. આ સિવાય શંખનો ઉપયોગ પાકિસ્તાનના લાસબેલામાં, મકરાણામાં, ઓમાનમાં પણ થતો હતો. હવે શહેરીકરણ આ સંસ્કૃતિની દેન છે એવું માનવામાં આવે છે. IITGN દ્વારા આ સંશોધન કરવાયું છે. એમાં શું યુઝ કરવામાં આવી છે પદ્ધતિ? તો એક્સેલેરેટર માસ સ્પેક્ટ્રોમીટર ટેકનિક દ્વારા. બરાબર, જેમ કાર્બન C14 આપણે યુઝ કરીએ છીએ એમ જ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 800 વર્ષ જૂના શિવ મંદિરના અવશેષો ક્યાં મળ્યા? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. હું તમને હંમેશા રેકોર્ડેડ લેક્ચર આપું છું ને ફ્રેન્ડ્સ, તો તમે 2 મિનિટ જવાબ ડિસાઈડ કરો, પછી હું 2 મિનિટ પછી જવાબ કહીશ અને એ પછી તમે તમારો જવાબ મારા જવાબ સાથે મેચ કરશો, એટલે તમને ખ્યાલ આવશે. રાઈટ, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ તમિલનાડુ. રાઈટ, શું આવશે? તમિલનાડુમાં હાલમાં જ મળ્યા છે. તો મેલુરના ઉદમપટ્ટી ગામ ખાતે કયું? મેલુરના ઉદમપટ્ટી ગામ ખાતેથી 800 વર્ષ જૂના શિવ મંદિરના અવશેષ મળ્યા છે. જોકે હવે એના ફક્ત પાયા બચ્યા છે. બરાબર, પરંતુ ત્યાં જે પથ્થરો ઉપરને શિલાલેખ હોય એના ઉપરથી એને 1217 થી 18 પૂર્વેના આ મંદિરનું બાંધકામ છે એવું નક્કી કરવામાં આવ્યું છે.
મંદિરને થેન્નાવરીશ્વરમ તરીકે જાણીતું હતું. અને આ ગામ જે છે અત્યારે મેલુર એને એત્તુર કહેતા હતા, રાઈટ. અચ્છા, પાંડ્ય વંશ હતું, પાંડુ વંશનું ચિહ્ન શું હતું? તો માછલી. એટલું યાદ રાખી લેજો. ઇનફ છે આટલું, વધારે તમારે ડિટેલ કરવાનું જરૂર નથી. આ મંદિરને શું નામ હતું? તો થેન્નાવરીશ્વરમ. મેલુર ગામ, જૂનું નામ એત્તુર. ક્લિયર? તો ડાઉટ્સ આવી રીતે ક્લિયર થાય. હવે હાલમાં કયા રાજ્યની સરકારે પારસનાથ શિખર પર માંસ, મદિરા અને માદક પદાર્થોના વેચાણ અને સેવન પર પ્રતિબંધ વધુ સખ્ત કર્યો છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી બિહાર. હવે તમને ખ્યાલ હોય કે પારસનાથ શિખર ક્યાં આવેલું છે તો તમારો આ જવાબ ફક્ત તેને ક્લિયર થઈ જશે. પરંતુ જો તમે કન્ફ્યુઝનમાં રહી જશો તો તમે કન્ફ્યુઝ ક્યાં થશો? બિહાર અને ઝારખંડ વચ્ચે. બરાબર? તો અહીંયા આપણો જવાબ આવશે ઝારખંડની સરકારે. ઓકે, બિહાર નહીં આવે. બરાબર? બિહાર પણ જૈનોનું યાત્રાધામ છે તમે. બરાબર? પરંતુ અહીંયા જવાબ આવશે, શું આવશે? ઝારખંડ. હવે આપણે આગળ જોઈશું. આ પર્વત 20 તીર્થંકરોના નિર્વાણનું સાક્ષી છે. એ તમારે યાદ રાખવાનું છે. કેટલા તીર્થંકરો? તો 20 તીર્થંકરો. આ પર્વતને મહાન પર્વત એટલે કે મરાંગબુરુ પણ કહે છે. એ આદિવાસીઓની ભાષામાં મરાંગબુરુ તરીકે પણ જાણીતો છે. કેટલી ઊંચાઈ છે પારસનાથની? તો 1365 મીટર ઊંચી છે. જૈનોના 23મા તીર્થંકરના પારસનાથના નામ પરથી આ નામકરણ આપવામાં આવ્યું છે. આ જૈન સમુદાય સિવાય સાંથાલ સમુદાય માટે પણ ખૂબ પવિત્ર સ્થળ છે. અહીં એવો ધરોંગગઢ ખાતે સેન્દ્રા ઉત્સવ ઉજવે છે, જે પશુઓના શિકારનો ઉત્સવ છે. બરાબર છે? હવે એક જૈનો અને આ આદિવાસીઓ વચ્ચે આ બાબતે વિવાદ જાગી ગયો છે, કારણ કે જૈનો અહિંસાના માને છે અને આ જયારે આ ઉત્સવ ઉજવે છે સેન્દ્રા ઉત્સવ, તો એને પશુ બલિનો છે આદિવાસીઓને. એટલે બેની વચ્ચે પણ એ વિવાદ ચાલી રહ્યો છે કે આ ધાર્મિક વિવાદ ચાલી રહ્યો છે, તમે એમ કહી શકો છો. બરાબર? તો તમારે આટલું યાદ રાખવાનું છે. બરાબર? અને જૈનોનું પવિત્ર કહેવાય છે સ્થળ, એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 5 સ્ટાર નહીં 7 સ્ટાર લખાઈ દઉં. ચલો, બરાબર. ડ્રમ એપ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? યાદ રાખજો. ડ્રમ એપ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? ઓપ્શન એ કાનપુર, આઈઆઈટી કાનપુર, ઓપ્શન બી આઈઆઈટી ખડગપુર, ઓપ્શન સી દિલ્હી, ઓપ્શન ડી આઈઆઈટી પુણે. બોલો. હવે અહીં આપણો જવાબ આવશે, હું તમને કહી દઉં છું. બરાબર? આ બહુ જ સાયન્સ એન્ડ ટેકનો એકદમ અગત્યનો ક્વેશ્ચન છે કે જીપીએસસી ની પરીક્ષા હશે ને તો 100% પૂછાશે. હવે તો તલાટીનું લેવલ પર ચેન્જ થઈ ગયું છે ઓલમોસ્ટ. બરાબર? તો એમાં પણ આ પૂછાઈ શકે છે. તો ચાલો જોઈ લઈશું. અહીં આવશે ઓપ્શન બી ખડગપુર. ઓપ્શન બી આઈઆઈટી ખડગપુર. ઓકે, ચાલો. આ એપ લાઈવ વાયુ પ્રદૂષણને ટ્રેક કરશે. ડાયનેમિક રૂટ પ્લાનિંગ ફોર અર્બન ગ્રીન પૂરું નામ છે. ડ્રમનું પૂરું નામ છે. બરાબર? એ યાદ રાખજો. તમારે આનું નામ યાદ રાખવાનું છે કે શું નામ છે પૂરું? ડાયનેમિક રૂટ પ્લાનિંગ ફોર અર્બન ગ્રીન મોબિલિટી. રાઈટ? અહીંયા મોબિલિટી રહી ગયું છે એમનું. બરાબર? એ પૂરું નામ છે. હું એડ કરી દઈશ. જે ગૂગલ મેપ જેવું કાર્ય કરશે. એમાં 5 વિકલ્પ આપશે, જેમાં સૌથી ટૂંકો રસ્તો, ઝડપી રસ્તો, વાયુ પ્રદૂષણ ઓછું હોય તેવો રસ્તો, ઓછો જોખમી રસ્તો. બરાબર? એવા બધા રસ્તાઓ વિશે તમને માહિતી આપશે. ડન. એટલે તમારે એ યાદ રાખવાનું છે. હવે લિસ્ટ ઓછો જોખમી રસ્તો તો એને મેં કૌંસમાં LEAP લખ્યું છે. બરાબર? તો લિસ્ટ એક્સપોઝર ટુ એર પોલ્યુશન. બરાબર? એનું ઇંગ્લિશ થશે. અહીંયા લખેલું જ છે મેં. બરાબર? ન્યૂનતમ ઉર્જા વપરાશ વાળો રસ્તો અને સજેસ્ટેડ રૂટ.
એટલે કે આ બધાની પ્રમાણે તમને જે ચૂઝ કરવું હોય એ રૂટ. તો ડ્રમ એપનું પૂરું નામ અને શેના માટે છે અને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે એ 3 તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ એપ જોઈશું. તો આ એપ દ્વારા જે રસ્તો પસંદ કરે છે તેને રિયલ ટાઈમ એર પોલ્યુશન ટ્રાફિક ડેટા પ્રાપ્ત કરશે. તેમજ માર્ગ નિર્ધારણ માટે ગ્રાફ હોપર જાવા આધારિત રૂટિંગ લાઇબ્રેરી છે અને મેપ બોક્સ વાપરશે. હવે આના માટે કોનો ઉપયોગ કરશે? એર ક્વોલિટીમાં ચકાસવા માટે તો સીપીસીબી અને વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સનો ડેટા વાપરશે. સીપીસીબી શું છે? અચ્છા, ચલો એક પણ જોઈ લઈએ કે કવરેજ ના મળે તો સેગમેન્ટ વર્ક ઇન્સ્ટોલેશન નીતિ વાપરશે, બરાબર, ઇન્ટરપ્લોસ્ટેશન. હવે આપણે જોઈ લઈએ કે સીપીસીબી શું છે? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વોટર 1974 હેઠળ તેની સ્થાપના થઈ હતી. પર્યાવરણ મંત્રાલય હેઠળ આવે છે. વૈધાનિક સંસ્થા છે, બરાબર છે. આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ચીન દ્વારા તાજેતરમાં 4 દેશ માટે વિઝા મુક્ત નીતિ જાહેર કરી, જેમાં બહેરીન, સાઉદી અરબ, ઓમાન અને બીજા કયા દેશનો સમાવેશ થાય છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી કુવૈત. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી કુવૈત. શું આવશે? કુવૈત માટે. આ અમલ 9 જૂનથી લાગુ થયો છે, જે 8 જૂન 2026 સુધી યથાવત રહેશે. ક્લિયર? હવે આ 4 દેશના નાગરિકો વિઝા વગર વ્યવસાય અર્થે કે પર્યટનના હેતુથી કે કોઈ સંબંધિત એમના ત્યાં રહેતા હોય ચીનમાં, તો ત્યાં મુલાકાત વગર વિઝાએ લઈ શકશે અને 30 દિવસ સુધી તેઓ ત્યાં ફરી શકશે, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું કયા કયા 4 દેશો છે? બહેરીન, સાઉદી, ઓમાન અને કુવૈત. યાદ રાખજો ફ્રેન્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારનો નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા 16મા નાણાં આયોગના સભ્ય તરીકે પાર્ટ ટાઈમ સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બોલો. કેટલા સભ્યો હોય છે એમાં? બોલો. ઓપ્શન, ચલો ઓપ્શન આપી દઉં છું. ઓપ્શન એ ટી રવિશંકર, ઓપ્શન બી મહેન્દ્ર દેવ, ઓપ્શન સી અરવિંદ પનગડિયા, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. ચાલો બોલો બોલો. ચાલો, અહીંયા આપણો જવાબ આવશે ટી રવિશંકર. શું આવશે? ટી રવિશંકર. ઓકે. હવે આપણે જોઈશું કે તેઓ આ પદ પર 31 ઓક્ટોબર 2025 સુધી રહેશે. 16મું નાણાં આયોગ ક્યારે બન્યું? 1 એપ્રિલ 2026 થી. કેટલા વર્ષ સુધી કામ કરશે? 5 વર્ષ સુધી. 15મા નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? એન કે સિંહ હતા. બંધારણના ભાગ 12માં અનુચ્છેદ 280 હેઠળ નાણાં આયોગની સ્થાપના કરવામાં આવે છે. અર્ધન્યાયિક સંસ્થા છે. એક અધ્યક્ષ અને 4 સભ્યો હોય છે અને રાષ્ટ્રપતિ દ્વારા તેનું ગઠન કરવામાં આવે છે. પ્રથમ નાણાં આયોગ ક્યારે બન્યું હતું? 1952માં અને એના અધ્યક્ષ કેસી નિયોગી હતા. ક્લિયર? હવે તમારે યાદ રાખવાનું છે કે અત્યારે કોણ કોણ છે? શ્રી અજય નારાયણ ઝા, એની જ્યોર્જ મેથ્યુ, મનોજ પાંડા, સૌમ્યા કાંતિ ઘોષ, એ બધા પાર્ટ ટાઈમ મેમ્બર છે અને એના અધ્યક્ષ કોણ છે? તો અરવિંદ પનકડિયા, બરાબર. એ ફૂલ ટાઈમ છે ડોક્ટર. પછી અત્યારે હમણાં તાજેતરમાં જ પૂનમ ગુપ્તા નામ આવ્યું હતું ચર્ચામાં, રાઈટ? પૂનમ ગુપ્તા નામ ચર્ચામાં આવ્યું હતું. તો
એ કોણ છે? પૂનમ ગુપ્તા કોણ છે? બરાબર, એ તમારે મને કહેવાનું છે. અને મહેન્દ્ર દેવ મેં હમણાં જ કરાવેલું છે, કોણ છે એ તમારે મને કહેવાનું છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. બરાબર છે. હવે આઈસીસી ઓફ હોલ ઓફ ધ ફેમમાં સ્થાન પામનાર MS ધોની કયા નંબરના ભારતીય બન્યા છે? અહીંયા લખાયું નથી, પરંતુ હું તમને કહી દઉં છું. ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી 11માં, ઓપ્શન બી બીજા, ઓપ્શન સી બીજા, ઓપ્શન ડી 7માં. તો તમને સૌને ખ્યાલ જ હશે કે તે 11મા નંબરના ખેલાડી છે ભારતીય. અત્યારે હાલ 7 ક્રિકેટરને હોલ ઓફ ધ ફેમમાં સ્થાન મળ્યું છે 2025માં. આપણે યાદ રાખીશું, આપણે MS ધોનીને મળ્યું છે, તે 11મા નંબરના પ્લેયર છે અને 7 નંબરની ટી શર્ટ પહેરતા હતા, જેને રિટાયરમેન્ટ આપી છે. હવે પહેલા કોને મળ્યું હતું? તો બિશનસિંહ બેદીને મળ્યું હતું. બરાબર, સૌ પહેલા ભારતીય ક્રિકેટર હતા કે જે આ યાદીમાં સ્થાન પામ્યો હોય. એ સિવાય કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિનુ માકડ, ડાયના એન્ડુલજી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર જે આમાં સ્થાન પામ્યા હોય. વિરેન્દ્ર સહેવાગ અને નીતુ ડેવિડ આ યાદીમાં સ્થાન પામી ચૂક્યા છે. ક્લિયર? સમજાઈ ગયું? આટલું ઇનફ છે, આમાં વધારે ડિટેલમાં જવાની જરૂર જ નથી. ભારતનું પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ પાર્ક ક્યાં બનશે? ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી નવી દિલ્હી. ઓકે, ડન. હવે હોલંબી કલામાં ઉત્તર પશ્ચિમ દિલ્હીના હોલંબી કલામાં બનશે. 11.4 એકરમાં ફેલાયેલું છે. પીપીપી મોડલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ એન્ડ, બોલો શું કહેવાય છે પીપીપી ને? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ. બરાબર બનશે. 51,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરશે. હવે આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. બરાબર છે, સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. એસટી નિગમ દ્વારા બસોની સફાઈના હેતુથી 33 એસટી ડેપો ઉપર ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. 11.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. આપણે એટલું જ યાદ રાખીશું. 8 જૂન કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વર્લ્ડ ઓશન ડે. પ્રથમવાર 2008માં. થીમ વન્ડર સસ્ટેનિંગ વોટ સસ્ટેન્સ અસ. ઓશન ડે ની થીમ ખાસ યાદ રાખજો, વન્ડર સસ્ટેનિંગ વોટ સસ્ટેન અસ. એ સિવાય વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે પણ ઉજવાય છે. પછી 1995 થી સમરસ એટલે કે વગર ઇલેક્શને સરપંચની ચૂંટણી થાય ત્યારે એને સમરસતા કહેવાય. તો 1995 થી સતત સમરસ બની રહ્યું છે. કયું? તો હિંમતનગરનું નવાનગર ગામ. હિંમતનગર એટલે સાબરકાંઠામાં આવેલું છે. હવે ચોથી ઇન્ડિયન સેન્ટ્રલ એશિયા ડાયલોગ નવી દિલ્હીમાં યોજાયો. જેમાં કોણ કોણે ભાગ લીધો? કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીએ ભાગ લીધો. બરાબર છે. આની વધારે ડિટેલ આવશે એટલે હું તમને વધારે આપીશ. પોંડિચેરીમાં નેવા મોડેલ એટલે કે નેશનલ ઈ વિધાનસભા એપ્લિકેશન શરૂ કરવામાં આવી. એનાથી પેપરલેસ બનશે. નેવાને 2020માં શરૂ કરવામાં આવી હતી. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે ફ્રાન્સ, યુરોપીય સંઘ અને બેલ્જિયમના પ્રવાસે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે? 12 જૂનના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ બાળ મજૂર વિરોધી દિવસ પ્રથમ વખત 2002માં ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂઆત થઈ હતી. યુનિસેફ અને ILO ની સંયુક્ત રીતે પહેલ છે આ દિવસ. બરાબર. આ વર્ષની થીમ શું છે? તો પ્રોગ્રેસ ઇઝ અ ક્લિયર બટ ધેર ઇઝ અ મોર ટુ ડુ, લેટ્સ સ્પીડ અપ એફર્ટ્સ. બરાબર. હવે તમને ખ્યાલ હશે કે ચાઇલ્ડ લેબર SDGs એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના 8 પોઈન્ટ સાથે હેઠળ લઈને બાળ મજૂરીને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, 12 જૂન બાળ મજૂરી વિરોધી દિવસ 2002માં પ્રથમવાર ઉજવવામાં આવ્યું હતું. થીમ તો પ્રોગ્રેસ ઇઝ અ ક્લિયર બટ ધેર ઇઝ અ મોર ટુ ડુ, લેટ્સ સ્પીડ અપ એફર્ટ્સ. રાઈટ, આ એની થીમ હતી. બરાબર. અને આ છેલ્લા 2 ક્વેશ્ચન કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 12 જૂનના રોજ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં યોજાનાર
ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે. તો ક્યાં યોજાશે ખેડૂત સંમેલન? બારડોલીમાં. બરાબર છે. અને અધ્યક્ષ કોણ હશે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી. બરાબર. હવે નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 29 મે થી શરૂ કરેલા રાષ્ટ્રીય વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે. આ તો મેં તમને કરાયેલું છે કે વિકસિત કૃષિ સંકલ્પ ક્યારે શરૂ થયું હતું, ક્યાં શરૂ થયું હતું, એ તમારે મને કહેવાનું છે. અને બારડોલીમાં એ સંપૂર્ણ પૂરું થઈ જશે. બરાબર છે. હવે ફ્રેન્ડ્સ, ખરેખર તમને એવું લાગતું હોય કે મેં બહુ જ મહેનત કરી છે, તો મારા વિડીયોને એક લાઈક જરૂર આપજો. અને હા, તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીથી વંચિત ન રહે. ખરું ને ફ્રેન્ડ્સ? શેરિંગ ઇઝ અ કેરિંગ. અને વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે. અને જે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એ હું તમને સુધારીને પીડીએફ શેર કરીશ. બરાબર? તો તમારે ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો અને તમારા મિત્રોને પણ કહેજો. બરાબર? અને નવા હોય આ ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી લેજો. બસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે. અને હા, 13મીનું કરંટ અફેર હું સાથે 13 અને 14 નું સાથે લઈને આવીશ. બરાબર? તો બંને તમને 2 દિવસનું હું સાથે આપી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, બાય.